રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે આ વિડીયોમાં સીટેટની એક્ઝામ ધોરણ 5 જે 27 તારીખના રોજ લેવાયેલ 27 માર્ચના રોજ એનું સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં જોઈશું. અગાઉ આપણે 1 થી 10 સુધીના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. જો તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી ત્યાં તમે જોઈ શકશો. આજે આપણે એના પછીના પ્રશ્ન 11 થી વાત કરીશું. ગીવ એટલે કે GIVE ને 5137 એવો કોડ આપવામાં આવે તો બેટને 924 એવો કોડ આપવામાં આવે તો GATE નો કોડ શું થાય? સાવ સહેલું છે. જો પહેલાં GIVE એનો કોડ શું આપ્યો તમને? 5137 એવું કીધું છે ને, 5 1 3 અને 7. હવે આપણે કેનો કોડ જોઈએ છીએ? ગેટનો. એ પહેલાં તમને બીજી એક વસ્તુ આપેલી છે BAT. એનો કોડ શું છે? 9 2 અને 4. બરાબર. હવે GAT ની વાત કરી. હાલો, G એટલે જુઓ જોઈએ કેટલા છે? 5. પછી A એટલે કેટલા છે? 2. T એટલે કેટલા છે? 4. અને E એટલે કેટલા છે? 7. જવાબ તમને ખબર પડી ગયો છે. 5 2 4 7 એટલે જવાબ આવશે આની અંદર 1. ત્યાર પછી ક ખ ગ ઘ ચ છ તો હવે શું આવે? જ આવે અને ઝ આવે. વટલો અંક જોઈએ 2 ને 2 4 ને 2 6 તો હવે શું હોય? 8. હવે ઓપ્શન જોવો જોઈએ કયો છે? બી. ચલો ત્યાર પછી હવે અહીંયા જો ચોરસ આપ્યું છે એક અહીંયા, તો હવે અહીંયા આવે છે ચોરસ. એના પછી અહીંયા આવે છે તો હવે ચોરસ અહીંયા આવવાનું. બરાબર. એટલે ચોરસ છે નીચે હોય ને એવો ઓપ્શન જોવો જોઈએ. એક ઓનલી એક જ છે એટલે ખબર પડી ગઈ. જવાબ શું આવશે? એ. પછી જુઓ સર્કલ છે એ અહીંયા હતું તો હવે અહીંયા ગયું. એના પછી ક્યાં આવ્યું? અહીંયા આવ્યું નીચે તો એ સર્કલ ક્યાં? અહીંયા હોય. જો સર્કલ અહીંયા આવી જાય ઓલરેડી. એના પછી આવું ડાર્ક સર્કલ છે એ અહીંયા હતું. એના પછીના ઓપ્શનમાં અહીંયા આવ્યું. એના પછી અહીંયા આવ્યું તો હવે ડાર્ક સર્કલ ક્યાં? અહીંયા આવવું જોઈએ. જો છે ક્લિયર. એટલે આપણો ઓપ્શન એ છે એ સંપૂર્ણ સાચો છે. એના પછી આપણે વાત કરી જેવલ દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં ₹50 મૂકવા માગે છે. જો તે જૂન મહિનાની શરૂઆત કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? હાલો, જૂન મહિનાથી શરૂઆત કરે. જો આ જૂન મહિનો, પછી જુલાઈ મહિનો આવે. આપણે ક્યાં સુધી જવાનું છે? ઓક્ટોબર મહિનાના અંતે એટલે 31 ઓક્ટોબર સુધી જવાનું. જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર. જૂન મહિનો જે છે એમાં એના ₹50 રાખ્યા. બીજા મહિના વળી પાછા 50, વળી 50 50 અને આ મહિનો પૂરો થાય એટલે આખો મહિનો તો યુઝ કર્યો જ કહેવાય. એ મહિનાના અંત સુધીમાં એના પાસે કેટલા રૂપિયા થાય જોઈએ. 5 ને 5 10, 15 ને 5 20 ને 5 25, ₹250 એની પાસે થશે. એટલે આપણો જવાબ આવશે બી. નીચેનામાંથી શું સાચું છે? 0 × 5 એટલે 0. બરાબર. 5 × 0 એટલે 5 કોઈથી થાય ન થાય, અહીંયા 0 આવી જાય. 0 × 4 એટલે 0 જ આવે. 1 × 5 એટલે 5 આવે. એની બદલાના 1 આપ્યા, અહીંયા 5 આપ્યા, અહીંયા 4. એટલે ત્રણે ઓપ્શન ખોટા છે. ઓનલી એક જ ઓપ્શન સાચો છે. 0 × 5 એટલે 0. એના પછી દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે. 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડશે? એક શર્ટમાં કેટલા? 6 તો 15 કેટલા? જો આવી રીતે કરાય. એક શર્ટે કેટલા? 6 તો 15 શર્ટે કેટલા? 15 × 6 નો કરી નાખો ગુણાકાર. 15 6 કેટલા આવે? 90. દાખલો પૂરો. સાવ સહેલો છે. સિરીઝ છે પૂરી કરવાની છે. 5
5માં આપણે 1 નાખીએ એટલે 6 થઈ જાય, 6માં 2 નાખીએ એટલે 8 થઈ જાય, 8માં 3 નાખો તો 11 થઈ જાય, 11માં 4 નાખો તો 15 થઈ જાય, 15માં 5 નાખો તો 20 થઈ જાય. હવે તમને જો સિરીઝ પકડાઈ ગઈ હશે 1 2 3 4 5, તો હવે કેટલા નાખવાના હોય? 6 નાખવાના હોય ને, એટલે 20 ના 6 કેટલા થશે? 26. એવો ઓપ્શન છે આપણો એ. કયો માસ બાકીના 3 માસથી જુદો પડે? જો જાન્યુઆરી મહિનો છે ને તો એમાં 31 દિવસ આવે, જૂન મહિનામાં 30 દિવસ હોય, એપ્રિલ મહિનામાં 30 દિવસ હોય, સપ્ટેમ્બરમાં 30 દિવસ હોય. ખબર કેમ પડે? તો જો આવી રીતે કરવાનું. જો ટેકરો આવે ને એમાં 31 હોય, ખાડો પડે એમાં 30 દિવસ આવે. જેમ કે જો જાન્યુઆરી કેટલા હોય? 31, ફેબ્રુઆરીમાં 29 જાય, એ મહિનો અપવાદ કહેવાય, અલગ થઈ જાય. એમાં જો એ લીપ વર્ષ હોય તો 29, લીપ વર્ષ ન હોય તો એ 28 દિવસ હોય, બરાબર? એટલે 28 અથવા 29. સાદું વર્ષ હોય તો 28 અને લીપ વર્ષ હોય તો 29 દિવસ હોય ફેબ્રુઆરી મહિનામાં. હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં કેટલા? 31, એપ્રિલમાં 30, જો અહીંયા આવ્યું હતું એપ્રિલ, પછી મેમાં હોય વળી 31, જૂનમાં 30, જો આવી રહ્યા છે જૂન, જુલાઈમાં વળી 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30, જો આવી રહ્યું, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30, ડિસેમ્બરમાં 31. તો ખ્યાલ પડી ગયો હશે તમને આમાંથી કયો અલગ પડે છે મહિનો? એ જાન્યુઆરી, કારણ કે એમાં 31 દિવસ છે. દળનો નાનામાં નાનો એકમ ગ્રામ છે, તો પ્રવાહીનો કયો હોય નાનામાં નાનો એકમ? પ્રવાહી છે તો એ કેમાં હોય? લીટરમાં હોય, પછી મિલીલીટરમાં હોય, બરાબર? તો આમાં એક જ એવો એકમ છે મિલીલીટર, નાનામાં નાનો એકમ પ્રવાહીનો, એટલે આવશે બી ઓપ્શન. 35 વિદ્યાર્થીઓ, કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેકને 3 ચોકલેટ આપે, એટલે 35 વિદ્યાર્થી છે, 35 ને 3 કેટલી આપે છે? 3 ચોકલેટ આપે. 1 ને 3 તો 35 તરીકે કેટલા થાય? 35 15 વધી 1 3 9 ને 10, 105 ચોકલેટ એના વપરાઈ ગઈ. હવે એમ કીધું કે ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ રહી હતી. આ બધાને 3 આપી તો હજી 2 ચોકલેટ રહી. તો શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હોય? તો કરો બેન ટોટલ 105 ને 2 107 ચોકલેટ હોય એના આગળ. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ? જો 20 રૂપિયાના 3 સિક્કા હોય તો 20 ગુણ્યા 3 કરો, જો 20 તરીકે કેટલા થાય? તો કે 60 થાય. એના પછી 5 રૂપિયાના 7 સિક્કા હોય તો 5 ગુણ્યા 7, 5 7 કેટલા થાય? 35 રૂપિયા થાય. અહીંયા 10 રૂપિયાના 5 સિક્કા હોય તો 10 ગુણ્યા 5 કરો, 10 50 કેટલા થાય? 50 રૂપિયા થાય. 2 રૂપિયાના 15 સિક્કા હોય તો 2 ગુણ્યા 15 કરી, 15 દુ 30 રૂપિયા થાય. હવે આમાં સૌથી વધુ જોવો જોઈએ કેનો આવે જવાબ? તો વેરીઓ 60, એટલે આપણો જવાબ કયો આવશે? એ ઓપ્શન છે. સાવ સહેલું છે. 5000 અને 1000ના અડધાની વાત કરી. આ 5000 અને 1000ના અડધા, 1000ના અડધા કેટલા થાય? તો કે 500 થાય. 5000માં 500 નાખીએ એટલે કેટલા આવે? 5000 ના 500. ઓપ્શન કયો છે આપણો? બી. ત્યાર પછી જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તો તેઓ લંબચોરસ કેટલી જમીન છે એ ઘેરી શકે? જમીન ઘેરી શકે એમ કીધું હોય ને ત્યારે ક્ષેત્રફળનો દાખલો હોય, અને ક્ષેત્રફળ લંબચોરસનું સૂત્ર શું આવે? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આને એલ કહેવાય અને બી કહેવાય. એલ ગુણ્યા બી કરો એટલે જવાબ મળી જાય. તમને લંબાઈ આપી કેટલી? 80 મીટર, અને પહોળાઈ મને આપી છે કેટલી? 10 મીટર. કરો બેનો ગુણાકાર, 8 × 8, 2 0, એટલે કેટલી જવાબ આવશે? ચોરસ મીટર, 800 ચોરસ મીટર. એવો ઓપ્શન કયો છે? એ. પાઈ ચાર્ટ એટલે શું થાય? સાવ સહેલું. રેખીય આલેખ તો કોઈ દી આવે નહીં, લંબા લેખે ના આવે, પરિવાર વૃક્ષ એવું કોઈ છે જ નહીં ઓપ્શન, એવો આન્સર કોઈ દી આવે નહીં. એટલે વર્તુળ આલેખ છે એનો જવાબ આવે. પાઈ ચાર્ટ એટલે વર્તુળ, બરાબર? 7956માં 7ની સ્થાન કિંમત અને બીજું 5ની સ્થાન કિંમતનો સરવાળો. હવે 7ની સ્થાન કિંમત જોઈ છે ને, તો 7ની સ્થાન કિંમત કેટલી આવે? 7 પછીના 3 અંક લઈ લ્યો એટલે 7000 થાય. 5 પછીના અંક લઈ લ્યો એટલે કેટલા થાય? 5 પછી એક ડિજિટ છે ને જમણી બાજુ એટલે 1 0 આવે. બેનો ટોટલ કરીએ આપણે. આ 7000 અને એમાં 50 નાખીએ આપણે. 0 5 0 અને 7
કેટલો આવે 7050. તો ઓપ્શન છે આપણો એ. પછી હેમંત પછી કઈ ઋતુ આવે તો કે ભાઈ શિશિર ઋતુ. 6 ઋતુ છે હેમંત, શિશિર, વર્ષા, ગ્રીષ્મ, વર્ષા, શરદ ને એવી. એટલે આવશે બી ઓપ્શન. એના પછી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે? હવે આની અંદર જો એક સૂત્ર આવે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તમારે આની અંદર શું જોઈએ છે? કેટલો સમય લાગે? સમય નહીં લઈ લેવાનો, ઝડપ નીચે નાખી દેવાની. એટલે સૂત્ર જો આવું કંઈક બને, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર તમને કેટલું કીધું? 110 કિલોમીટર. ઝડપ કેટલી છે એની? 20. 2 0 0 ઉડી ગયો. 11/2 કરીએ એટલે કેટલા આવે? 5.5. કારણ કે 2 × 5 = 10 એટલે 5 કલાક અને બીજું 0.50 છે. એટલે 5 કલાક અને કેટલી? 30 મિનિટ થાય. જો આ 5.50 છે ને એ કેવી રીતે કરવાનું? 100 ના અડધા 50 થાય, પણ મિનિટ છે 60 મિનિટ થાય ને ત્યારે 1 કલાક થઈ જાય. તો આપણે અડધા જ લેવાની વાત છે એટલે 5 કલાક અને 60 ના અડધા કેટલા થાય? 30 મિનિટ. બરાબર, એ રીતે કરવાનું. એટલે આવશે ઓપ્શન કયો? સી. અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. એ પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે તો તેમની કુલ સંખ્યા કેટલી થાય? 2 લાખ છે ને ભાઈ, તો એનો ચોથો ભાગ કીધો એટલે 1/4. 4 50 20. 1 2 3 ને 4 જીરા વૈતા એટલે 50,000 વાળો જવાબ જોજો. ઓપ્શન કયો છે? સી. 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે? 4 અંકની મોટામાં મોટી કહે ને એટલે 4 નવડા કરી નાખવાના, અને નાનામાં નાની કહીએ ત્યારે 1 ને 3 મીંડા. 9 9 9 9 માંથી 1 છે એટલે કેટલા? 8. આવી ગયો જવાબ. 8 3 નવડા એ ઓપ્શન. ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું? તો કે ભાઈ વડનગર આવશે. આના પછી આ વિડીયોમાં આપણે 31થી વાત કરીશું. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.